સરદાર એટ ધ 150 યુનિટી અભિયાનનો પ્રારંભ થઈ ગયો છે. યુવા કાર્યક્રમ અને રમત-ગમત મંત્રાલય, ભારત સરકાર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. નવી પેઢી અને રાષ્ટ્રના નિર્માણમાં ભૂમિકા મજબૂત કરે અને ભારતના રાષ્ટ્રીય નેતાઓના યોગદાનને શ્રદ્ધાંજલિ આપે તેવા ધ્યેયથી આ આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનનો ડિજિટલ પ્રારંભ 6 ઓક્ટોબર 2025 અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કરાવ્યો હતો. જિલ્લા સ્તરની પદયાત્રા 16 નવેમ્બરથી 22 નવેમ્બર સુધી આયોજન કરાયું છે. 8 થી 10 કિમી લાંબી પદયાત્રાઓ 3 દિવસ માટે દરેક સંસદીય મત વિસ્તારમાં તમામ જિલ્લાઓમાં યોજાશે. ગાંધીનગર જિલ્લામાં 5 કાર્યક્રમો થશે, જેમાં તારીખ 29ની યાત્રા વિશે જો વાત કરીએ તો પહેલી યાત્રા કલોલ ખાતે આવતીકાલે સવારે 9 વાગે નારદીપુરથી પ્રારંભ થશે, તો બીજી યાત્રા ગાંધીનગર દક્ષિણ પીડીપીયુ ક્રોસ રોડથી સાંજે 4 વાગે શરૂ થશે. ત્યારબાદ તારીખ 20મીની યાત્રા વિશે વાત કરીએ તો ત્રીજી યાત્રા દહેગામના નાંદોલ તાલુકાથી રાત્રે 9 વાગે શરૂ થશે. ચોથી યાત્રા ગાંધીનગર ઉત્તર 20 તારીખે સરઢવથી બપોરે 3 વાગે શરૂ થશે. ત્યારબાદ પાંચમી યાત્રા માણસા 20 તારીખે એપીએમસી માણસાથી શરૂ થશે. તમામ વિદ્યાર્થીઓ, સંસ્થાઓ, રાજકીય પક્ષો, ઔદ્યોગિક સંગઠનો, ધાર્મિક સંસ્થાઓ અને તમામ લોકો છે તે આ પદયાત્રામાં ભાગ લેશે. કે આપણા લોખંડી મહાપુરુષ અને હિન્દુસ્તાનના 562 રજવાડાઓને એક કરી અને જેમણે એક વિશ્વને બહુ મોટો એકતાનો સંદેશ આપ્યો છે એવા લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ આપણે ઉજવી રહ્યા છીએ. એના ભાગરૂપે તમામ જિલ્લામાં ખૂબ સુંદર કાર્યક્રમો થઈ રહ્યા છે. આપણા જિલ્લામાં, ગાંધીનગર જિલ્લામાં 5 કાર્યક્રમો થવાના છે. એનો પ્રારંભ આવતીકાલે સવારે 9 વાગે કલોલથી થશે. પહેલી યાત્રા કલોલથી નીકળવાની છે અને એ યાત્રાનો રૂટ રહેશે સવારે 9 વાગે નારદીપુરથી મોખાસણ, ભાદોલ, ધમાસણા અને ત્યાં યાત્રા પૂરી થશે. બીજું યાત્રા છે આવતીકાલે છે એ ગાંધીનગર દક્ષિણમાં વિસ્તારમાં રહેવાની છે. એનો જે રૂટ છે એ પીડીપીયુ ક્રોસ રોડથી ચાલુ થઈ શ્યામ સુકન પાસે થઈ સરદાર ચોક ઉડાસણ સુધી જશે. માનનીય કમિશનર સાહેબ અને માનનીય ડીડીઓ સાહેબ મારી સાથે છે. અમે ત્રણેય સાથે મળી અને ટીમની રીતે ખૂબ સુંદર આયોજન કરેલું છે. એ જ રીતે પરમ દિવસે 20 તારીખે દહેગામ, ગાંધીનગર ઉત્તર અને માણસા આ 3 વિસ્તારની યાત્રા પરમ દિવસે રહેશે. એમાં દહેગામ તાલુકામાં સવારે 9:30 વાગે નાંદોલથી નીકળી સલકી, વર્ધાના મુવાડા, અંગુઠલા થઈ અને ધારીસણા જશે. એ જ રીતે ગાંધીનગર ઉત્તર બપોરે 3 કલાકે પરમ દિવસે 20 તારીખે સરઢવ રૂપાલથી રાંધેજા સુધી જશે અને માણસા તાલુકાની યાત્રા એ પણ 20 તારીખે બપોરે 3 વાગે લોદરાથી રીદ્રોલ, પાટણપુરા અને આજોલ સુધી જશે. ઓછામાં ઓછું 8 કિલોમીટરનું અંતર દરેક યાત્રાનું રહેશે અને ગામે ગામ અને આવતા વિસ્તારોમાં કોર્પોરેશનના બંને યાત્રામાં અને ગામડાને યાત્રામાં ગામે ગામ અતિ ઉત્સાહ લોકોમાં અત્યારે છલકાઈ રહ્યો છે. દરેક ગામે યાત્રાનું સ્વાગત થશે. 1-1, 1.5 કિલોમીટરે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને સરદાર પટેલ સાહેબની મૂર્તિ જ્યાં સ્ટેચ્યુ છે ત્યાંથી ચાલુ થશે, જ્યાં સ્ટેચ્યુ નથી ત્યાં પૂરી થતી હોય તો સરદાર પટેલ સાહેબના ફોટાના પૂજન સાથે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે. આમ ખૂબ સુંદર રીતે આખું આયોજન કરવામાં આવેલું છે. આપ સૌ પણ દરેક કાર્યક્રમની જેમ આમાં સહકાર આપી અને આવતીકાલ અને પરમ દિવસે ખૂબ લોકો આમાં જોડાય એવો મારી કમિશનર સાહેબની અને ડીડીઓ સાહેબની સમગ્ર વહીવટી તંત્રની આપ સૌને વિનંતી છે. ખૂબ મોટા પ્રમાણમાં આપે અમારા હંમેશના કાર્યક્રમો જોયા છે. આપ સર્વનો સાથ મળ્યો છે અને અમને ત્રણેય અધિકારીને કહેતા આનંદ થાય છે કે તમામ કાર્યક્રમમાં મહાનગર અને ગામડાની પબ્લિકે ખૂબ રસ લઈને અમને હંમેશા ખૂબ સહકાર આપ્યો છે. અમારી ધારણા છે કે આમાં પણ માનવ મહેરામણ ઉમટી પડશે. આ માર્ચ છે ને, આ યાત્રા એવી છે કે આમાં સમાજ જીવનના તમામ તબક્કાને જોડવામાં આવશે. એમાં વિદ્યાર્થી પણ એક મહત્વનો તબક્કો છે, લોકો પણ છે, તમામ વર્ગના લોકોને આમાં સાંકળવામાં આવશે.
અને કમિશનર સાહેબ